સુરતની આરટીઆઈના નામે તોડ પાણી કરવાના આરોપમાં સુરત પોલીસે વધુ 4 કથિત પત્રકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે। અનિલ શુક્લા, ભરત શિંદે, કપિલ પરમાર અને ગિરીશ શુક્લા નામના કથિત પત્રકાર વિરુદ્ધ બિલ્ડર રાજેશ જાખનિયાએ ફરિયાદ નોંધાવી છે। અનિલ શુક્લા પર 15,000, ભરત શિંદે પર 50,000, ગિરીશ શુક્લા પર 25,000ની ખંડણી માંગવાનો આરોપ લગાવી બિલ્ડરે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ગેરકાયદે બાંધકામ તોડાવી દેવાની ધમકી આપીને ચારેય આરોપીઓએ બિલ્ડર પાસેથી ખંડણી વસૂલી હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે। આ ચારેય કથિત પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધી ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અનિલ શુક્લા, ભરત શિંદે, કપિલ પરમાર અને ગિરીશ શુક્લા નામના કથિત પત્રકાર વિરુદ્ધ બિલ્ડર રાજેશ જાખનિયાએ ફરિયાદ નોંધાવી છે। અનિલ શુક્લા પર 15,000, ભરત શિંદે પર 50,000, ગિરીશ શુક્લા પર 25,000ની ખંડણી માંગવાનો આરોપ લગાવી બિલ્ડરે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ગેરકાયદે બાંધકામ તોડાવી દેવાની ધમકી આપીને ચારેય આરોપીઓએ બિલ્ડર પાસેથી ખંડણી વસૂલી હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે। આ ચારેય કથિત પત્રકાર વિરુદ્ધ ફરિયાદ નોંધી ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।